મહેસાણાના રામોસણા ગામમાં બાળકોને સાઈડમાં રમી અને વન કહેવા જેવી તદ્દન મામૂલી બાબતે મોડી રાત્રે બે પક્ષો વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી। હવે આ વિવાદ જોતજોતામાં એટલો વણસી ગયો હતો કે વાત સામસામે હુમલા પર આવી પહોંચી હતી। ગામમાં આવેલા મેલડી માતાજીનું મંદિર, મહંત પરિવાર અને અન્ય એક સ્થાનિક પરિવાર વચ્ચે લાકડી તેમજ ધોકા જેવા ઘાતક હથિયારો વડે સામસામે લોહિયાળ ખેલ ખેલાયો હતો। આ હિંસક મારામારીની ઘટના બંને પક્ષના થઈને કુલ 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી અને હોસ્પિટલે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંદરથી સુનિતા અને સેજલ બંને કઈ વસ્તુ છૂટું માર્યું, મને નહીં ખબર શું હતું ને મારા ફોરહેડ ઉપર આવીને વાગ્યું અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગઈ। કઈ જગ્યા ઉપર મેરડી માતાજીના ચોકમાં। એ અમારા ત્યાંના છોકરાઓ બધા ચોકમાં રમતા હતા અને એમને એમના હશે એમને સાઈડમાં ગાડી લઈ લીધી, તો એને કીધું કે ગાડી વાગત તો એમને નાના છોકરાને ગાળ બોલી એટલે એમાં બાજવાનું થયું। ગામ મારા મામાજીનું ગામ થાય ત્યાં મારા દેરાણીનું જીયારું આવ્યું એટલે અમે ત્યાં ગયા હતા। એટલે પછી મહેમાન જતા રહ્યા સાંજે, પછી અમારા જીજાજી સંદીપ કુમાર ને મલ્લિકાબે ઘેર જવા નીકળ્યા ત્યારે ત્યાં છોકરા રમતા હતા ને એમને સીધી જમીને ગાળ દીધી કે અહીંયા કેમ ગાડી લાય એમ કરીને। પછી એ બોલાચાલી થઈ, પછી એને બંધ કરી, પછી તરત અમે ઘેર ગયા। ઘેર જઈને અમે કામ કરતા હતા ને અહીંયા લાકડીએ